આમાં એવું છે કે 13 તારીખે વિજલપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો. એમાં બિસ્મિલ્લાહ બેકરી છે એની બાજુમાં દીવાન પાર્લર છે, ત્યાં આરોપીઓ છે એ આવી અને ફાયરિંગ કરેલું હતું, જેમાં ફરિયાદી છે એના પગે ગોળી વાગેલી હતી. આ કામે જે આરોપીમાં જે તે વખતે અરબાજ અયુબ અબ્દુલ શેખ કરીને છે એની ઓળખ થઈ હતી. બાકીના અજાણ્યા હતા, જેમાં વિજલપુર પોલીસે પોતાના ટેકનિકલ સોર્સ બાતમીદારોથી માહિતી મેળવી અને ગઈકાલે ત્રણે ત્રણ આરોપીને પકડ્યા છે. એમાં મોહમ્મદ અરબાજ શોએબ કાસમ છે અને રિઝવાન ઉર્ફે શેજાન કરીને આરોપી છે. એ ત્રણેય ધરપકડ કરી છે. આ કામે જે મેઇન આરોપી છે અરબાઝ, એની પાસેથી જે ગુનામાં વપરાયેલું હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે. આ ઇન્ડિયન મેડ પિસ્તોલ છે અને તે એક સુરતનો અજય કરીને છે, એની પાસેથી લાવેલો હોવાની અત્યારે પ્રાથમિક તપાસ મને જણાવ્યું છે. એની પાસેથી એની જે અજયની હિસ્ટ્રી પણ પોલીસે મેળવી છે, એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે. કારણ એ મેં અગાઉ આપને જણાવ્યું હતું એ પ્રમાણે છે કે જે આરોપીઓ છે એ ત્યાં દીવાન પાર્લર આગળ બેઠા હશે અને ગ્રાહકો આવતા જતા હશે તો અડચણ થતા હશે, એટલે આ લોકોએ સાઈડમાં જવાનું કીધેલું, એનો ખાર રાખીને આ લોકો આવેલા હતા અને બરાબર કે આરોપીઓ છે તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાથી તેઓને અહીંયા બેસવા માટેની અને ત્યાં ના પાડતા હતા. તપાસ દરમિયાન એવું કંઈ ગુનાહિત ઇતિહાસ અથવા તો અન્ય કોઈ એવી અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય સામે આજે આરોપી ત્રણે ત્રણ છે એની કોઈ પોલીસ રેકોર્ડ પર ગુનાહિત હિસ્ટ્રી નથી. બીજું આવી જે એ લોકો એલિગેશન કર્યું છે એવી કોઈ હકીકત પોલીસના ધ્યાન ઉપર આવી નથી. તેમ છતાં જે એમણે કહ્યું એના પછી પોલીસ સક્રિય છે ને આવી કોઈ પ્રવૃત્તિ હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નહીં, હથિયાર તો એ જ્યારે એની સાથે પહેલા કામ કરતો હતો, મજૂરી કામ એ વખતેથી અજય સાથે ત્યારથી કોન્ટેક્ટમાં હતો એટલે એણે મેળવેલું હતું અને એમ કે શોબાજી કરવાના ઉદ્દેશથી રાખેલું હોવાનું એને જણાવ્યું છે, પણ ખરેખર જે સાચું કારણ શું છે એ હવે પૂછપરછ ચાલુ છે એટલે ખબર પડી જશે. 2 રાઉન્ડ ફાયર થયા હતા, એમાંથી એક વાગ્યો હતો અને ખાલી ગયો હતો.